વાત કરવી છે જતા જતા મેઘરાજા કરી રહેલા જમાવટની, જેમાં સુરત બારડોલી એટલે કે દક્ષિણ ગુજરાતમાં મેઘાવી માહોલ જામ્યો છે। સુરત, બારડોલી, ડાંગ, વલસાડમાં ફરી એકવાર મેઘાવી માહોલ જામ્યો છે। બારડોલી તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસ્યો તો ડાંગમાં અસહ્ય ઉકળાટ પછી વરસાદ વરસ્યો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે વલસાડ, વાપી, દમણ, ઉમરગામ અને સિલવાસમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે। તો આ ચોમાસામાં હવે નર્મદા ડેમ એકવાર પૂર્ણપણે ભરાવાની તૈયારીમાં છે, એટલે કે સંપૂર્ણપણે ભરાવાની તૈયારી છે। 138 મીટરને પાર જળ સપાટી થઈ ચૂકી છે અને આ સિઝનમાં પહેલીવાર 138 મીટરને પાર સપાટી ગઈ છે। ઉપરવાસથી 1,32,221 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેમાં ડેમની સપાટીમાં 12 કલાકમાં 12 સેન્ટીમીટરનો વધારો થયો છે। નર્મદા ડેમની સપાટી 138.2 મીટર પર પહોંચી છે। મહત્તમ સપાટી, જેમ આપણે સૌ જાણીએ છીએ, 138.68 મીટર છે અને હવે જો પાણીની આવક આ જ રીતે ચાલુ રહે તો ડેમ સંપૂર્ણ રીતે ભરાવામાં જાજો સમય નથી। અત્યારે નર્મદા નદીમાંથી 68,525 ક્યુસેક પાણી એક દરવાજો ખોલીને છોડવામાં આવી રહ્યું છે। આ બાજુ એક હોમગાર્ડ જવાનની હેવાનિયત સામે આવી છે। 2 સંતાનોના બાપ એવા એ હોમગાર્ડ જવાને ખાખીને તો લજવી જ છે, સાથે જ માનવતાને પણ લજવી છે। એક સગીરા પર દુષ્કર્મ આચર્યું અને એટલું જ નહીં, દુષ્કર્મ આચર્યા બાદ અશ્લીલ હરકતો પણ કરતો રહ્યો આ લંપટ હોમગાર્ડ જવાનને આખરે પોલીસે ઝડપી લીધો છે અને તેની સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે। દીકરીઓ ક્યાં સુરક્ષિત છે એ સવાલ આજે ગુજરાતની અંદર ઊભો થઈ રહ્યો છે। એના પર રાજકારણ રમાઈ રહ્યું છે એ વાત જુદી છે, પણ એક હકીકત એ પણ છે કે દીકરીઓની સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે, પછી એ દાહોદ હોય, ગોધરા હોય, જંબુસર હોય કે પછી અમદાવાદ જેવું મોટું શહેર પણ કેમ ના હોય, જ્યાં સુરક્ષાની મોટી મોટી વાત થતી હોય। અમદાવાદમાં છેડતીની વધુ એક ઘટના સામે આવી છે। ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરી પાસે એક વિદ્યાર્થિનીની છેડતી થઈ। એક શખ્સે વિદ્યાર્થિનીઓ સામે અશ્લીલ હરકત કરી હતી અને વિદ્યાર્થિનીઓએ એ શખ્સને ઝડપી પાડ્યો છે। આજની દીકરી સક્ષમ છે પોતાની રક્ષા કરવા માટે, એ સાબિત કરી બતાવ્યું છે। સિક્યોરિટી ગાર્ડે એ શખ્સને ઝડપી પોલીસને હવાલે કર્યો છે ને આ તપાસ કરતા ખુલ્યું છે કે માનસિક રોગી છે કે પછી નાટક કરી રહ્યો છે, એની મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યો છે। આવનાર સમયમાં એનો ખુલાસો થશે। સામાન્ય નાગરિકોની વાત કરીએ આ કે જેમના મનમાં વિકૃતિ વસેલી છે, પણ જ્યારે પ્રજાના પ્રતિનિધિ જ વિકૃત બની જાય ત્યારે કોને ફરિયાદ કરવી સવાલ થાય ને। અને આવું જ કંઈક થયું છે વડોદરામાં કે જ્યાં ભાજપના એક કાર્યકર પર, જી હા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે। નંદેસરીના આકાશ ગોહિલ પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે, જેમાં પરણિતાના ઘરમાં ઘૂસી દુષ્કર્મ કરીને ભાગી છૂટ્યાનો આરોપ છે। પરણિતાના મોબાઈલમાંથી તેણે ચેટ પણ ડિલીટ કરી નાખી છે। પોલીસે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે। સવાલ ઘણીવાર થાય કે બાળકીઓ સાથે આજે અત્યાચાર થઈ રહ્યા છે, નાના નાના બાળકો સાથે આજે અસોલ્ટ થઈ રહ્યું છે, એનું કારણ શું છે? મનોવૈજ્ઞાનિકો એક કારણ આપે છે ને એ છે પોર્નોગ્રાફી। સૌથી મોટું કારણ છે જે માણસના મગજની અંદર વિકૃતિ ભરી દે છે। આમ તો કહેવાય છે કે પોર્નોગ્રાફી સદંતર આપણા દેશની અંદર બેન છે, પણ લાગે છે કે માત્ર કાગળ પર। અને આજે એક મોટો ફેસલો સુપ્રીમ કોર્ટે આપ્યો છે, જેમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે। સુનાવણી હતી અને ચાઇલ્ડ પોર્નોગ્રાફી વિડીયો જોવો એ ગુનો છે। આવા વિડીયો ડાઉનલોડ કરવા કે પોતાની પાસે જે પણ ગેજેટ હોય એમાં રાખવા એ પણ ગુનો છે। પોક્સો એક્ટની કલમ 15(1) હેઠળ એક ગુનો ગણાશે। ભલે આ વિડીયો કોઈ વ્યક્તિ દ્વારા પ્રકાશિત ન કરવામાં આવ્યો હોય, અન્ય કોઈને શેર કરવામાં ન આવ્યો, એટલે કોઈને મોકલવામાં ન આવ્યો હોય, પણ વિડીયો પોતાની પાસે રાખવો એ પણ ગુનો હોવાનું સુપ્રીમ કોર્ટે કહ્યું છે। સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો છે। ટ્રેન ઉથલાવવાના પ્રયાસ દેશની અંદર ઘણી બધી જગ્યાએ થઈ રહ્યા છે। આજે જોયું કે પંજાબમાં પણ થયો, આની પહેલા ગુજરાતમાં થયો હતો। કિમમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હતો, એની ફિશ પ્લેટ ને ઘણું બધું એમાં એન્કલ્સ બધું કાઢી નાખવામાં આવ્યું હતું ને પાટા પર જ મૂકી દેવામાં આવ્યું હતું। NIA, ATS દરેક એજન્સી તપાસમાં લાગી ગઈ હતી અને આખરે એવો ચોંકાવનારો ખુલાસો થયો જે કદાચ કોઈએ વિચાર્યું જ ન હોય। રેલવેના જ 3 કર્મચારીએ આખું કારસ્તાન, આખું કાવતરું ઘડ્યું હતું ને એટલા માટે કે તેમને પ્રમોશન મળે અને એની સાથે સાથે રજા પણ મળી જાય। પ્રશંસા મેળવવા માટે આ તરકટ રચવામાં આવ્યું હતું, જેનો ભાંડાફોડ થઈ ગયો છે। સુભાષ ના કહેવાથી સુભાષની સાથે મળી અને મનીષ અને શુભમે આ પેડલોક પણ કાઢેલા અને ફિશ પ્લેટ પણ કાઢી અને ટ્રેક પર મૂકી હતી। ખરેખર
જે પ્રમાણે એમની મૂવમેન્ટની તમામ ટેકનિકલ માહિતી રેલવે વિભાગ પાસેથી માંગી અને આવી ગઈ છે, એનું એનાલિસિસ ચાલે છે. એ ટ્રેકને પેટ્રોલિંગ દરમિયાન, ટ્રેકના મેન્ટેનન્સ દરમિયાન આવું કૃત્ય સુભાષ ન કહેવાથી થયેલું છે એ પ્રસ્તાવ. મહેસાણામાં ગેરકાયદેસર દબાણ તોડવા માટે નગરપાલિકાનું કામ ચાલી રહ્યું હતું અને એ વખતે એક મોટી દુર્ઘટના થઈ ગઈ. જે દબાણ તોડી રહ્યું હતું એ જ જેસીબી અચાનક પલટી ગયું. આંબેડકર ચોકમાં આ દબાણ હટાવવાની કાર્યવાહી થઈ રહી હતી અને એ વખતે જેસીબી પલટી ગયું. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પણ જેસીબી કેનાલમાં પલટી ગયું અને દોડધામ મચી ગઈ હતી. રાજ્યમાં ઘણા સમયથી એક સવાલ ચર્ચાઈ રહ્યો છે કે અહીંયા લોકશાહી છે કે પછી બાબુશાહી છે. ધારાસભ્યો, નેતાઓ આ સવાલ ઉઠાવતા આવ્યા છે અને જ્યારે છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ પણ એ સવાલ ઉઠાવ્યો કે અધિકારીઓ માનતા નથી, અધિકારીઓ ગણકારતા નથી, અધિકારીઓ જવાબ આપતા નથી, ત્યારે તેમના સમર્થનમાં કોંગ્રેસ પણ આવી છે અને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. કે છોટાઉદેપુરના સાંસદશ્રીએ કલેક્ટરને પત્ર લખ્યો છે અને ફરિયાદ કરી છે કે એમનું સરકારી તંત્રના જે અધિકારીઓ સાંભળતા નથી, એમનું નથી સાંભળતા. એનો મતલબ કે ધારાસભ્યનું સાંભળતા નથી, તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખો છે, સભ્યો છે, એમનું સાંભળતા નથી. તો આ પ્રકારની સ્થિતિ જે છે ખૂબ ખરાબ છે અને જિલ્લામાં અનેક પ્રશ્નો છે. અમને લાગે છે કે માનનીય સાંસદ શ્રી ધારાસભ્યો આ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે, પરંતુ એમની સરકારના અધિકારીઓ સાંભળતા નથી. પ્રશ્નો ઘણી વખત બની શકે કે એના કરતાં પાછળથી પણ આવતા હોય છે. માનની સાંસદશ્રીનો જે કાગળ હતો એ સંકલનના 3 કે 4 દિવસ પહેલાં મળેલો હતો. એમ છતાંય આપણો પ્રયત્ન એવો હોય છે કે આપણે તમામ પ્રશ્નોના જવાબ આપી દઈએ.